આજે હું તમને નટખટ ઉંદરડીની વાર્તા કહીશ। એક ઉંદર હતો ને, એ ઝાડની નીચે રમતો હતો। પછી રમતા રમતા થોડોક આગળ ગયો ને, ત્યાં એક બિલાડી આવી, મ્યાઉ મ્યાઉ કરતી। પછી ઉંદરને પકડવા દોડી ને એટલે ઉંદર તો પાછો એના બખોલમાં વયો ગયો, દરમાં જતો રહ્યો। પછી બિલાડી મ્યાઉ મ્યાઉ કરતાં કહે, એ ઉંદર બહાર નીકળ। એ તો એની રાહ જોઈને બખોલની બહાર બેઠી। પછી ઉંદર તો છે ને દરની બીજી બાજુ પણ રસ્તો હતો ને, એટલે એ તો એ બાજુ બહાર નીકળીને અને રમવા માંડ્યો। ત્યાં એ બાજુ કોણ આવ્યું? કૂતરું। કોણ આવ્યું? હા, કૂતરું ભાવ ભાવ કરતું ઉંદરને પકડવા દોડ્યું। ઉંદર ચૂં ચૂં કરતો પાછો બખોલમાં વયો ગયો। પછી ઉંદરને બહાર કાઢવા માટે બંનેએ શું કર્યું? એક બાજુથી બિલાડીએ એની પૂંછડી અંદર નાખી અને બીજી બાજુથી કૂતરાએ નાખી એની પૂંછડી અંદર। પછી ઉંદરે શું કર્યું? દરની અંદર એની બંનેની પૂંછડીને બાંધી દીધી। શું કર્યું? હા, બાંધી દીધી। બિલાડી મ્યાઉ મ્યાઉ કરતાં કીધું। શું કીધું મ્યાઉ મ્યાઉ કરતાં? ઉંદર, મારી પૂંછડી છોડી દે, હું તને નહીં ખાઉં, મને છોડી દે। શું કીધું? મારી પૂંછડી છોડી દે, હું તને નહીં ખાઉં। કૂતરાએ ભાવ ભાવ કરતાં કહ્યું, કૂતરાએ પણ કીધું, ઉંદર, મારી પૂંછડી છોડી દે, હું તને નહીં ખાઉં, મને છોડી દે। એક બાજુ બિલાડી પોતાની પૂંછડી ખેંચે અને બીજી બાજુ કૂતરું ખેંચે। આમ કરતાં બિલાડીએ કૂતરું બંને થાકી ગયા। એમ કરતાં કરતાં બિલાડી અને કૂતરું બેય થાકી ગયા। પછી ઉંદરે તેમની પૂંછડી છોડી દીધી અને બંને જતા રહ્યા। શું કર્યું પછી ઉંદરે? બંનેની પૂંછડી છોડી નાખી અને બંને વયા ગયા। પછી ઉંદર તો ચૂં ચૂં કરતો દરમાંથી બહાર આવીને મજાનો રમવા લાગ્યો। સરસ।